सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं देवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। तपः प्रभावाद्देवप्रसादाच्च ब्रह्मः श्वेताश्वतरोधविद्वान् अत्याश्रमिभ्यः परमं पवित्रं प्रोवाच सम्यग् ऋषिसङ्गजुष्टम्। यस्य देवे परा भक्तिः यथा देवे तथा गुरौ तस्यैते कथिता ह्यर्थाः प्रकाशन्ते महात्मनः। श्वेताश्वतरते स्वस्ति वेदशाखाप्रवर्तिने ब्रह्मज्ञानं स्वशाखोत्थं भिक्षां यच्छाद्यनो मुने। પાના નંબર આમાં કયું હોય છે? 11 પહેલું જે છે 11મા પાના ઉપર ગીતા પ્રેસે જે મંગલાચરણ કર્યું છે. નિત્યાનંદમ નિરાધારમ નિખિલાધારમવ્યયમ નિગમાદ્યગતમ નિત્યમ નીલકંઠમ નમામ્યહમ. તો શ્વેતાશ્વતર ઉપનિષદ પરમાત્માના આમાં બહુ પ્રસિદ્ધ એવા મંત્રો છે જેમાં પરમાત્માની ભક્તિ, પ્રાર્થના, આરાધના વગેરે વિષય પણ છે. એટલે આવું ઉપનિષદ બહુ રેર છે. નીલકંઠમ નમામ્યહમ, પરમાત્માનું આ નીલકંઠ સ્વરૂપ જે એટલે શિવજી જાણે કે પરબ્રહ્મ હોય એ રીતે આ ઉપનિષદમાં નિરૂપણ થયેલું છે. અને ઘણા મંત્રો એના પરક જ છે. એટલે કે રુદ્ર સુક્તમ, રુદ્ર પ્રશ્ન જે છે આપણે રુદ્રાભિષેક વખતે બોલીએ છીએ એમાંથી પણ ઘણા મંત્રો આમાં પાછળ આવેલા છે. પણ પ્રવેશ ભાષ્યને એકવાર આવી રીતે વિચાર હતો બોલાવવાનો. એટલે થોડુંક જે કોટેશન્સ આવશે એ બધું નહીં, પણ ભાષ્યનો ભાગ છે ને એ આવી રીતે થોડુંક એકાદ બે ક્લાસમાં જોવાનો વિચાર છે. હવે આમાં ઓનલાઈન વાળા બોલશે તો પાછું 3 મિનિટ 3 સેકન્ડ પાછું ઓલું થશે નહીં. આપણો અવાજ 2 સેકન્ડ રહીને ત્યાં જાય છે. શ્વેતાશ્વતરોપનિષદ ઇદં વિવરણમ અલ્પગ્રંથમ બ્રહ્મજિજ્ઞાસૂનાં સુખાવબોધાય આરભ્યતે. તમારે બધાએ બોલવાનું જ છે, બરોબર? એટલે છે ને થોડુંક આપણે આ શબ્દોથી પણ ફેમિલિયર થઈએ. શ્વેતાશ્વતર ઉપનિષદ કયા વેદનું છે? કૃષ્ણ યજુર્વેદ, બરોબર. એનું મંત્રોપનિષદ છે કે બ્રહ્મણોપનિષદ છે? મંત્રોપનિષદ છે. ઇદમ વિવરણમ, જે આવરણને દૂર કરે એવું આ પ્રવેશ ભાષ્ય. અલ્પગ્રંથમ, તો ભાષ્ય જે છે એનું વિવરણાત્મક આ શાંકર ભાષ્ય જે છે શ્વેતાશ્વતર ઉપનિષદનું એ વિવરણાત્મક છે. વ્યાખ્યાન રૂપ પણ હોય, વિવરણ રૂપ પણ હોય, વૃત્તિ રૂપ પણ હોય. વૃત્તિ
ભર્તૃપ્રપંચ નામના કોઈ તમે બૃહદારણ્યક ઉપનિષદમાં નામ આવે છે. શંકરાચાર્ય જે બૃહદારણ્યક પર ભાષ્ય રચ્યું એ પહેલાં ભર્તૃપ્રપંચ નામના વ્યાખ્યાકારે આખા બૃહદારણ્યક જે આરણ્યક છે એના ઉપર વૃત્તિ લખેલી છે. વૃત્તિકાર ભર્તૃપ્રપંચ એકદેશી મત કહેવામાં આવે છે એને. એટલે વૃત્તિરૂપ પણ હોય, વ્યાખ્યાન રૂપ પણ હોય, અને આપણે શું ત્રીજું કયું કીધું? વિવરણ રૂપ. એટલે અહીંયા ભાષ્યાંકર ભાષ્ય જે છે વિવરણ રૂપ છે. એટલે શ્વેતાશ્વતર ઉપનિષદના મંત્રોના અર્થ ઉપર જે આવરણ છે, એટલે કે એને વિગત એને દૂર કરનારું આ શાંકર ભાષ્ય છે. એને પ્રવેશ ભાષ્ય અલ્પગ્રંથમ. જિજ્ઞાસુને સુખેથી શ્વેતાશ્વતર ઉપનિષદના મંત્રોનો તાત્પર્યાર્થ સમજાય એવું આ પ્રવેશ ભાષ્ય છે. આપણે ઘણો વિચાર કર્યો આના ઉપર. જે પહેલું વાક્ય છે બહુ લાંબુ છે અને સમગ્ર જીવની યાત્રા અહીંયા બતાવવામાં આવી છે. કેવી રીતે બ્રહ્મ સ્વરૂપ હોઈને એ પોતાના સ્વરૂપને ભૂલીને જીવ એટલે કે કરતા ભોગતા સુખી દુઃખી સંસાર ધર્મોથી પોતાને આક્રાંત માને છે અને ગુરુના ઉપદેશથી જાગે છે, સ્વસ્વરૂપનો બોધ પ્રાપ્ત કરે છે અને મોક્ષ પ્રાપ્ત કરે છે. તો એ બોલી લઈએ એકવાર. ચિત સદાનંદાદ્વિતીય બ્રહ્મ સ્વરૂપોપી આત્મા ચિત સદાનંદ અદ્વિતીય બ્રહ્મ સ્વરૂપોપી આત્મા સ્વાશ્રયયા સ્વવિષયયા અવિદ્યયા સ્વાનુભવગમ્યયા સાભાસયા. બરોબર, આટલું આપણે જોઈએ અવિદ્યાને. ચિત્ત સદાનંદ અદ્વિતીય બ્રહ્મ સ્વરૂપ છે આત્મા. સચ્ચિદાનંદ સ્વરૂપ છે, અદ્વિતીય બ્રહ્મ સ્વરૂપ છે. જે આત્મ સ્વરૂપ છે હું, એની સાચી ઓળખ શું છે? સતચિત આનંદ સ્વરૂપ છે, અદ્વિતીય છે, પૂર્ણ છે, બ્રહ્મ છે, સર્વાત્મા છે, એક જ ચૈતન્ય છે, સમગ્ર જગતનું અધિષ્ઠાન છે, સમગ્ર જીવોનો પણ એ જ અંતરાત્મા છે, ક્ષેત્રજ્ઞ છે. એટલે અદ્વિતીય છે. અદ્વિતીય છે એટલે જાણનારો બધી જ ઉપાધિમાં એક જ છે. જોનારો, જાણનારો, સાંભળનારો, ક્રિયા, સુખી દુઃખી થનારો, કરતા ભોગતા બધી ઉપાધિમાં એક જ છે. એના સિવાય બીજું કોઈ ચૈતન્ય નથી. અદ્વિતીય એટલે સ્વગત સજાતીય વિજાતીય ભેદથી જે રહિત છે. તો ચૈતન્યમાં સ્વગત ભેદ નથી. સ્વગત ભેદ એટલે આંખથી જોનારું ચૈતન્ય જુદું હોય, કાનથી સાંભળનારું ચૈતન્ય જુદું હોય અને સ્વગત ભેદ કહેવાય એવું નથી. કાનથી જે સાંભળનારો છે એ જ આંખથી જોનારો છે. તે ચૈતન્યમાં કોઈ વિશેષતા સ્વગત કંઈ અંશ વગેરે હોય એવું નથી. સજાતીય ભેદ નથી એટલે આ ઉપાધિમાં રહીને જે જાણનારો છે એ જ બધી ઉપાધિમાં, કીડીની ઉપાધિમાં, હાથીની ઉપાધિમાં, બધી ઉપાધિમાં રહીને એ જ જાણનારો છે. ચૈતન્ય કોઈ જાતિ નથી. જાતિ એટલે જન્મેલું નથી. ચૈતન્ય એ સ્વરૂપ છે, જાતિ નથી. એટલે સ્વગત ભેદથી રહિત છે, બધામાં એક જ જાણનારો છે અને વિજાતીય ભેદથી રહિત છે. એનાથી જુદું સ્વતંત્ર દૃશ્ય નથી. દૃશ્ય નામની વસ્તુ ચૈતન્યથી પૃથક સ્વતંત્ર રીતે ઉપલબ્ધ થતી હોય, જેની સ્વતંત્ર સત્તા હોય. ચૈતન્યથી પૃથક કોઈક દૃશ્યની, આ જડ ઉપાધિની સ્વતંત્ર સત્તા, સ્વતંત્ર સભાનતા હોય એવું નથી. માટે એ વિજાતીય ભેદથી રહિત છે. તો સ્વગત સજાતીય વિજાતીય ત્રણેય ભેદથી રહિત છે. આવું ચૈતન્ય, આવો ચૈતન્ય સ્વરૂપ આત્મા પૂર્ણ છે, બ્રહ્મ છે. આમ હોવા છતાં પણ ચાર એના અવિદ્યાના વિશેષણો છે. સ્વાશ્રયયા, સ્વવિષયયા, સ્વાનુભવગમ્યયા, સાભાસયા. આ બધું આપણે થોડું ઘણું યાદ રાખી શકીએ. અવિદ્યાનો આશ્રય પણ એ જ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. અવિદ્યાનો વિષય પણ એ જ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. મને મારા વિશે જ અજ્ઞાન છે અને એ અજ્ઞાન મારા આધારે જ ટકેલું છે. હું જ અજ્ઞાનને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરું છું. આશ્રય અને વિષય બંને એક જ છે. જો ઘડાનો આશ્રય માટી હોય અને વિષય આ ઘડો જે છે એવું હોય,
પરંતુ આત્માના એટલે અજ્ઞાનના કિસ્સામાં અજ્ઞાનનો વિષય અને અજ્ઞાન નો આશ્રય, જેમ કે વાદળ છે, વાદળનો આશ્રય પણ સૂર્ય છે, વાદળ જેને ઢાંકે એ વિષય પણ સૂર્ય છે. એવી જ રીતે આત્માનું અજ્ઞાન એવું કહેવામાં આવે એટલે આત્મા આશ્રય થયો, અને આત્મ વિષયક અજ્ઞાન એ પ્રમાણે આશ્રય અને વિષય આ અવિદ્યા જે છે સ્વાનુભવ ગમ્ય. અવિદ્યાનું પ્રમાણ શું? અવિદ્યા છે એમાં પ્રમાણ શું? સ્વાનુભવ. ચિદાભાસ કહે છે હું અજ્ઞાની છું, એ અજ્ઞાનનું પ્રમાણ છે. અને સાભાસયા, ચિદાભાસને જ અવિદ્યા અનુભવાય છે. ચિદાભાસ જે છે એ જ પોતાને આવી રીતે પોતાના સાચા સ્વરૂપે ઓળખતો નથી. સાભાસયા, અવિદ્યાના આ 4 વિશેષણો છે. સ્વાશ્રયયા, સ્વવિષયયા, સ્વાનુભવગમ્યયા, સાભાસયા. એના લીધે અવિદ્યાને લીધે શું થયું? પ્રતિબદ્ધ સ્વાભાવિક અશેષ પુરુષાર્થ. એનો પુરુષાર્થ જે છે મોક્ષ, સુખ, આનંદ, સ્વતંત્રતા, મુક્તિ, આ બધું પ્રતિબદ્ધ થઈ ગયું છે. એટલે કે સુખી થવા માટે એ કંઈક એને સુખ અપ્રાપ્ત લાગે છે. આનંદ, પૂર્ણતા વગેરે આત્મ સ્વરૂપ હોવા છતાં પણ એને પ્રતિબદ્ધ કંઈક અંતરાય લાગે છે. મને અને સુખ વચ્ચે, મારી અને શાંતિ વચ્ચે, મારી અને જે આઈડિયલ આપણને ઈચ્છી રહ્યા છે એની વચ્ચે પ્રતિબદ્ધ એટલે કે અવરોધ થઈ ગયું છે, વ્યવધાન લાગે છે. જે સ્વાભાવિક છે સંપૂર્ણ પુરુષાર્થ, મોક્ષ પુરુષાર્થ, એ પ્રતિબદ્ધ થઈ ગયો અને પ્રાપ્ત અશેષ અનર્થ. અવિદ્યા પરિકલ્પિતૈઃ એવ સાધનૈઃ. અવિદ્યા પરિકલ્પિતૈઃ એવ સાધનૈઃ. બરાબર, થોડું મોટેથી અને સ્પષ્ટ રીતે આપણે બોલવાની પ્રેક્ટિસ કરવાની છે અત્યારે 1-2 ક્લાસ સુધી. બરાબર, મોટેથી ચા પીને આવવાનું, ગળું બળું ખંખારો ખાઈને આવવાનું. ઇષ્ટ પ્રાપ્તિમ ચ અપુરુષાર્થમ પુરુષાર્થમ મન્યમાનઃ મોક્ષાર્થમ અલભમાનઃ. તો હવે જે આપણી હાલત થઈ છે, પોતાના સ્વરૂપને ભૂલી જઈએ અને સ્વાભાવિક જે પુરુષાર્થ, મોક્ષ, આનંદ વગેરે જે છે, સ્વતંત્રતા, એ અંતરાય એ પ્રતિબદ્ધ થઈ જાય ત્યારે પ્રાપ્ત અશેષ અનર્થ, સંપૂર્ણ અનર્થોની પ્રાપ્તિ થાય છે. પોતાના સ્વરૂપને ન જાણવાને લીધે, ન ઓળખવાને લીધે જ આ અશેષ અનર્થ, બધા અનર્થો પ્રાપ્ત થાય છે. અનર્થોની મુક્તિ માટે, અનર્થમાંથી છૂટવા માટે અવિદ્યા પરિકલ્પિતૈઃ એવ સાધનૈઃ, પોતાને કરતા ભોગતા માનીને કંઈક ઇષ્ટ પ્રાપ્તિ કરવા માગે છે. પોતાની જે સમજ છે ખોટી એ ચાલુ જ રાખે છે. એટલે દશમાને શોધવા માટે આવી રીતે અંદર જાય છે, સમુદ્રમાં જાય છે, આકાશમાં ઉડે છે ને બધું કરે છે, પણ દશમો ખોવાયો છે અવિદ્યા પરિકલ્પિત. એટલે પોતાની વિશેની ખોટી ભ્રાંતિઓને પકડી રાખીને સુખ શોધવાનો પ્રયત્ન કરે છે. અવિદ્યા પરિકલ્પિતૈઃ એવ સાધનૈઃ. સાધનો કયા છે એના? ઇષ્ટ પ્રાપ્તિ માટેના તો કર્મ અને ઉપાસનાઓ. જ્યારે અજ્ઞાન હોય ત્યારે સુખી થવું હોય, શાંતિ, પ્રસન્નતા, જે કંઈ પણ જોઈતું હોય એના માટે જે આપણે સાધન અપનાવીએ છીએ એ કર્મો અને ઉપાસનાઓ, અને એના વડે ઇષ્ટ પ્રાપ્તિનો પ્રયત્ન કરે છે. પણ એમાં ને એમાં અપુરુષાર્થમ પુરુષાર્થમ મન્યમાનઃ, આ કરીશ અને સુખી થઈ જઈશ, આ દેવતાની આરાધના કરીશ અને એના અનુગ્રહથી સુખી થઈ જઈશ વગેરે. જે અપુરુષાર્થ છે એને પુરુષાર્થ માની બેસે છે, કરવા યોગ્ય માની બેસે છે. મોક્ષાર્થમ અલભમાનઃ, પોતાના વિશેની કરતા ભોગતા રૂપી જીવ વગેરે રૂપી સાચી ખોટી સમજ ચાલુ રાખીને એ મોક્ષને કદી પણ પ્રાપ્ત થતો નથી. જો અહીંયા ઇષ્ટ પ્રાપ્તિમ પુરુષ મન્યમાનઃ, આ શબ્દ બહુ જ મહત્વનો છે. મન્યમાનઃ, હું આ કરીશ અને મને સુખ મળી જશે, માન્યતા છે. એટલે આવો કોઈ ઉપાય અવિદ્યાથી પરિકલ્પિત જ છે અને માન્યતા માત્ર છે. માન્યતા સિવાય કશું જ નથી. સુખ મને મળશે
10મો મને મળશે ત્યાં જઈને, એ માન્યતા જ છે. એટલે ક્યાં માન્યતા છે આપણા જીવનમાં, આમ કરીશ આમ મેળવીશ, બધો જ વ્યવહાર માન્યતાના આધારે ચાલે છે. આપણને એમ લાગે કે આપણે એકબીજા સાથે અત્યારે વાત કરીએ છીએ, ના ના, માન્યતાના આધારે જ આ વ્યક્તિ આવી છે, આ વ્યક્તિ આવી છે, એવી માન્યતાઓ સાથે વ્યવહાર કરીએ છીએ, વ્યક્તિ સાથે વ્યવહાર કરતા નથી. ફલાણા ભાઈ જેવા છે એમના પ્રત્યે મારો જે અભિપ્રાય છે, જે માન્યતા, ખ્યાલ, જજમેન્ટ છે, એ પૂર્વક હું એની જોડે વાત કરું છું. એ વ્યક્તિ સાથે વાત કરતો જ નથી. એટલે જે વ્યક્તિને મૂળ વ્યક્તિ સ્વરૂપે સ્વીકારી લઈએ તો એ બ્રહ્મ જ હોય. હા, એના વિશેની જે આપણા ખ્યાલો હોય, એનું વ્યક્તિત્વ વિશેનું એ આપણે આગળ કહીએ એટલે પછી એ પ્રમાણે જ એનું વર્તન આપણે કરી શકીએ. કારણ કે સારું આપણામાં ઇમ્પ્રેશન હોય તો આપણે સારું વર્તન કરશું. અને જો એનું થોડું નેગેટિવ પાછું આપણા મગજમાં હશે તો એના પ્રત્યે ગુણ દોષ સામેની વ્યક્તિમાં જોઈએ છે એ પણ માન્યતા છે, પણ એનું મૂળભૂત કારણ પોતાના વિશેનો અભિપ્રાય, ખ્યાલ વગેરે છે. હું મને દેહ માનું, હું પણ મને દેહથી, દેહની ઉપાધિથી જ જજ કરું, ત્યારે પછી સામેવાળું જે હોય એ બ્રહ્મ ના હોય મારા માટે. એટલે સામેવાળો મને બ્રહ્મ ક્યારે જણાય? બ્રહ્મ જણાય એટલે નિષ્પક્ષ. ભાઈ જેવો છે એવો સ્વીકાર ક્યારે હું કરી શકું? જ્યારે હું આ ઉપાધિનો સ્વીકાર કરું ને. ચૈતન્ય જ્યારે ઉપાધિની મર્યાદાનો અને વિશેષતાનો બંનેનો સ્વીકાર કરે છે, મર્યાદાનો સ્વીકાર કરે ત્યારે લાભ ચૈતન્યને થાય છે, ઉપાધિને નથી થતો. એટલે ઉપાધિની મર્યાદાનો હું સ્વીકાર કરું ત્યારે લાભ મને જ થવાનો છે. ચૈતન્ય ઉપાધિથી પોતાને પૃથક ઓળખવાનો છે. ચાલો, આ તો બહુ બધું લાંબુ ચાલશે. આપણે તો મન્યમાન, માન્યતાના આધારે વ્યવહાર કરે છે. એની પાછળની માન્યતાઓને પડકારવાનું એને સૂઝતું જ નથી. અજ્ઞાન એટલે શું? આપણી માન્યતાઓને પડકારવાનું આપણને સૂઝવા ના દે એને અજ્ઞાન કહેવાય. જો આપણે કોઈ પણ પ્રવચન વગેરેમાં જઈએ ત્યારે સૌથી પહેલાં નહીં ભાઈ, આપણે ત્યાં રામજી મંદિરમાં ગયા હોય સત્સંગ માટે, તો ચાલો રામજીના ભક્તોના નામ બોલીએ, તો બધા આખા રામચરિત માનસમાંથી બધા બોલે, પોતાને ના ગણે. અજ્ઞાનનો આ અભિનય છે. એટલે કંઈ પણ વસ્તુ બધે દશમાન શોધે, પોતાને ગણે નહીં, પોતાની નોંધ ના લે. એટલે અજ્ઞાન કોને કહેવાય? જે માન્યતાઓ આપણે ધરાવીએ છીએ એને પડકારવાનું સૂઝવા ના દે ને એને અજ્ઞાન કહેવાય. તો મોક્ષાર્થમ અલભમાન, માન્યતાઓને ના સુધારીએ તો મોક્ષ જે છે ને એ પ્રાપ્ત ન થાય. તો પછી શું થાય? મકરાદિભિ ઇવ રાગાદિભિ ઇતસ્તતઃ સમાકૃષ્યમાણ સુર નર્ય તિર્યગાદી પ્રભેદ ભેદિત નાના યોનિષુ સંચરન. હવે આ જે આપણી હાલત થાય છે એ અહીંયા કીધી. તો જે વમળમાં ફસાયા છીએ આપણે, એ વમળમાં મકરાદિભિ ઇવ, તો રાગ, દ્વેષ, કામ, ક્રોધ વગેરે જે છે મગરો છે. મગરો જે છે ને એ આમ તેમ ફંગોળે છે આપણને, આમ તેમ ખેંચે છે. રાગ એક બાજુ ખેંચે, દ્વેષ એક બાજુ ખેંચે, પણ પોતાને સમજણ નથી પડતી કે શેના લીધે આ હું ફંગોળાવું છું. અને ફંગોળાય એટલે રાગદ્વેષપૂર્વક કર્મો ચાલુ રાખે, સકામ કર્મો વગેરે. સુર નર તિર્યગાદી, અને પછી અનેક પ્રકારની યોનિઓમાં પ્રભેદ ભેદિત, અનેક નાના પ્રકારના આ જે બધા કર્મો અને ઉપાસનાઓ, યથાકર્મ યથાશ્રુતમ, જેવા કર્મો કર્યા હોય, જેવી ભાવનાઓ સેવી હોય એ પ્રમાણે અનેક પ્રકારની યોનિઓમાં સંચરન, પરતંત્રતાથી, પરવશતાથી, અસહાયતાથી એણે ફરવું, ભમવું પડે છે. એટલે આ ભમવું પડે, પરતંત્રતા કહો, પરવશતા કહો, અસહાયતા કહો, આપણને કશું કરવાની સ્વતંત્રતા હોતી નથી. મનમાં ધ્યાન કરવા બેઠા હોઈએ, ભગવાનનું ધ્યાન કરવાની એ સ્વતંત્રતા ના હોય. કેમ? કારણ કે જે રાગ દ્વેષ હોય મનને ખેંચી જ જાય ક્યાંક ને ક્યાંક. આપણે જે કરવું હોય જ્યારે કરવા ના દે. એટલે મગરો જે છે ને એમાં શાંતિથી બેસવું છે, ના બેસવા દે, અહીંથી ત્યાં ફેંક્યા જ કરે. તો મગરો વગેરે જે છે આપણે ઓળખવાના છે. આપણા અભિપ્રાયો જ આ બધા મગરો છે, અને એનાથી છૂટવાની આપણને ઓલી સ્વતંત્રતા કેળવવી જોઈએ. એને જ પરિપક્વતા કહેવાય છે. એટલે મારે તો તમારી પાસે બોલાવવાનું હતું, આ તો હું કેમ બોલું છું આ બધું?
આ કોણ પ્રેક્ટિસ કરી છે કોઈએ વાંચવાની સંસ્કૃત? ખોલી છે ચોપડી ઘરે? ખોલવાની. ચાલો આ થઈ ગયું. આ મારા ખ્યાલથી બહુ સુંદર વસ્તુ છે. બોલો હેમંતિકાબેન અહીંથી ચિત્ત સદાનંદથી. બોલો. હા હા બોલો ને, અત્યારે તો બોલાય ને. પણ જ્યારે પણ આપણે બોલીએ સંસ્કૃત ત્યારે મેં જ્યાં ઓલું પોઝ લીધેલો હોય ને ત્યાં કોમા કરી નાખવાનું. એક એક શબ્દ ઉપર આપણે જાણે વિચારીને બોલતા હોઈએ. સ્વવિષયયા, સ્વાશ્રયયા, તો ત્યાં આવી રીતે એક શબ્દ ઉપર ભાર દઈને આપણે બોલીશું ત્યારે એનો આપણે અર્થ સમજવાનો છે. એટલે અર્થ સમજાશે, એનું અર્થ અનુસંધાન થશે. એટલે જ્યારે બોલતા હોઈએ ત્યારે કોમા કરતા જજો. એટલે હું બોલ્યો ત્યારે કોમા કરતા જવાનું એમ. શું બુકમાં ક્યાં? આ પ્રવેશ ભાષ્ય છે. બરોબર. એટલે આપણને ભગવદ્ ગીતાના શ્લોકો કેવા બોલતા આવડે છે, ફેમિલિયર છે. કેમ? પ્રેક્ટિસ કરી છે. એટલા જ ફેમિલિયર આ બધું શંકર ભાષા આપણે બોલવાનું છે. આપણે બોલાયું નથી એ ભૂલ છે આપણી. એટલે વાત સાચી છે. હું જ બોલીને આગળ જતો હતો. મને એમ કે આ તો બધાને આવડતું જ હશે. એટલે ફેમિલિયારિટી આવડતું હશે એટલે ફેમિલિયર. તો એક એક શબ્દ આપણે આવી રીતે છૂટા પાડીને બોલીએ તો તાદાત્મ્ય થાય. તાદાત્મ્ય કંઈ પણ વસ્તુ કરાવી શકે છે. બરાબર. તો ક્યાં આવ્યા? કેનાપી. તો હવે જે ઉદ્ધાર કેવી રીતે થાય છે, ઉદ્ધારનો અભિનય અહીંયા થઈ રહ્યો છે. દિલીપભાઈ, સંચરણ સુધી થયું, પછી કેનાપીથી આપણે બોલીશું. મળ્યું? હા બોલો. હા. કેનાપી સુકૃત કર્મણા બ્રાહ્મણાદિ અધિકારી શરીરમ પ્રાપ્ત ઈશ્વરાર્થ. હા એક મિનિટ જો. ઓકે, તો આપણે એકવાર બોલી લે, કારણ કે આમાં પ્રાપ્ત બધું લખવું પડશે. બરોબર. કેનાપી સુકૃત કર્મણા કર્મણા. બરોબર. તૃતીય વિભક્તિ છે. કેન સુકૃત કર્મણા, કોઈક સુકૃત કર્મ વડે. કેનાપી સુકૃત કર્મણા બ્રાહ્મણાદિ અધિકારી શરીરમ પ્રાપ્ત. ખ્યાલ આવે છે ને અહીંયા? બરોબર. સંધિના નિયમો તમે બધા નોટ કરતા જજો અહીંયા. એટલે જે પ્રમાણે બોલાય ને એ પ્રમાણે. ઈશ્વરાર્થ કર્માનુષ્ઠાનેન ઈશ્વરાર્થ કર્માનુષ્ઠાનેન અપગત રાગાદિમલઃ. હા ચાલો આટલું જોઈ લઈએ. કેના બી સુકૃત કર્મણા, કોઈક સુકૃત કર્મ ક્યારે કે ક્યાંક નિષ્કામ પુણ્ય કર્મ કર્યું હશે, કોઈક યોનિમાં ક્યાંય કે શરીર વડે. એન એક્ટ ઓફ કાઇન્ડનેસ, કોઈના જરા પણ બદલાની કંઈક અપેક્ષા, કંઈક ગણતરી કર્યા વગર, આમાં પોતાના વિષયનો એ ખ્યાલ મારે આ કરવું જોઈએ વગેરે એવો પણ ના હોય. કંઈક ભિખારીને આપણે કંઈક રસ્તો ક્રોસ કરાયો હોય, કોઈક દાદાને વગેરે. એન એક્ટ ઓફ કાઇન્ડનેસ. બરાબર. એન એક્ટ ઓફ કાઇન્ડનેસ એને કહેવાય છે. આપણે એવું કંઈક કર્યું હોય, અને દેવદર્શને ગયા હોઈએ આપણે, બસ ભગવાનને જે જે કર્યું હોય
કોઈ જ પ્રકારનું અંદર વાતો ભગવાન જોડે કંઈક અપેક્ષાના ભગવાન આટલું સાચવજે વગેરે એવું કંઈ નહીં. બસ આજે ભગવાનને જરા જે કર્યું છે તો આવું આને કેનાપી સુકૃત કર્મણા, કોઈ પ્રકારની ગણતરી કર્યા વગર આવું કંઈક આપણે કોઈક જન્મે કરેલું હોય એને જોઈને તો એને જ્યારે ભગવાન જુએ છે ત્યારે આ કલ્યાણનો માર્ગ જે છે ને એ મોકળો થાય છે. કોઈક સુકૃત નિષ્કામ પુણ્ય કર્મને લઈને ને લીધે હેત્વર્થે પણ તૃતીયા કહેવાય. બ્રાહ્મણાદિ અધિકારી શરીરમ, બ્રાહ્મણાદિ કીધેલું છે એટલે કે આપણને અધિકારી શરીર પ્રાપ્ત થાય, સત્સંગ વગેરેનો લાભ મેળવી શકીએ. આપણું મન બુદ્ધિ શરીર વગેરે આ બધો જે દેહાદિ સંઘાત છે એ આપણને સત્સંગથી માંડીને શ્રવણ મનન નિધિધ્યાસનને અનુકૂળ ઉપાધિ પ્રાપ્ત થાય. તો અધિકારી શરીર પ્રાપ્ત થાય અને અધિકારી શરીર પ્રાપ્ત થાય ત્યારે ઈશ્વરાર્થ કર્માનુષ્ઠાનેન રાગ દ્વેષ અપગત રાગાદિમલહ, રાગ અને દ્વેષ વગેરેથી છૂટવાનો એક જ ઉપાય છે જેને સિમ્ટોમેટિક કર્મયોગ, કર્મયોગ એ સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ છે. અને જ્ઞાનયોગ, જ્ઞાનયોગ એટલે આપણે સ્વરૂપ સ્થિતિ વગેરે શ્રવણ મનન નિધિધ્યાસન, તો એ મૂળભૂત શું કહેવાય એને ફંડામેન્ટલ ટ્રીટમેન્ટ છે. શું થયું? સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ અને ફંડામેન્ટલ ટ્રીટમેન્ટ. તમને તો બરાબર આ શબ્દોનો અર્થ ખ્યાલ આવે છે ને? હા, સિમ્ટોમેટિક એટલે ભાઈ તાવ આવ્યો તો તરત ક્રોસીન આપી દો એટલે જતો રહે તાવ, તો એને સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ કહેવાય. સિમ્ટોમેટિક ના કહેવાય. મૂળ કોઝ ને તાવ શેના લીધે, ગઈકાલ શું ખાધું હતું, હા એ ગઈકાલ શું ખાધું હતું એમ પૂછીને ડૉક્ટર જે આપણને દવા આપે ને એને ફંડામેન્ટલ ટ્રીટમેન્ટ કહેવાય. હા, એટલે ફંડામેન્ટલ ટ્રીટમેન્ટ અને સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ. બરાબર. તો જે આપણને દુઃખ વગેરે લાગે છે, સુખ દુઃખ શું છે, રાગ દ્વેષ વગેરે જે કંઈ પણ, એની સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ ભાઈ પહેલો ભાઈ ક્રોસીન લઈ લો એટલે પાર આવે. તો આપણને જે રાગ દ્વેષથી માંડીને જે હૃદયમાં કંઈક આપણે ઈર્ષ્યા રાગ જે કંઈ પણ વૃત્તિઓ હોય બધી એની સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ છે કર્મયોગ. સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ હોય ને ફટ દઈને અસર દેખાય આપણને. ફંડામેન્ટલ નિશ્ચિત એ તો કરવાનો જ છે. ફર્સ્ટ એડ આપણને કંઈક વાગીએ પડે, રમતા રમતા પડી ગયા તો ડૉક્ટર પાસે જઈએ ત્યાં સુધી કંઈક પાટો તો આપણે બાંધીએ ને, ફર્સ્ટ એડ. ભાઈ હેડો ને પાટો જ બાંધી, હવે તો ડૉક્ટર પાસે જ નથી જવું, એવું ના ચાલે. એટલે ડૉક્ટર પાસે તો જવું જ પડે. તો ક્યાં ગયું આપણે ચર્ચા? હા, અપગત રાગાદિ ઈશ્વરાર્થ કર્માનુષ્ઠાનેન, એટલે આપણે જે કર્મયોગ વગેરેનો ઉપદેશ છે યોગ બુદ્ધિ વગેરેનો, એટલે એના એ ફરી સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ છે. સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ એટલે આગળ આપણે ફંડામેન્ટલ કામ કરે, ફંડામેન્ટલ સુધી પહોંચવા માટે તો જરૂરી જ છે. એટલે એ ના હોય તો ફંડામેન્ટલ સુધી આપણે પહોંચી જ ના શકીએ. પગથિયા રૂપ છે અને જરૂરી છે. એટલે ઈશ્વરાર્થ કર્માનુષ્ઠાને ન અપગત રાગાદિ મલહ, તો રાગ વગેરે જે કંઈ પણ હૃદયની અશુદ્ધિ વગેરે, સંકુચિતતા, સ્વાર્થ, કર્તૃત્વનું અભિમાન, પાપ, આ કર્તૃત્વનું અભિમાન જ બધા પાપનું મૂળ છે. એટલે એ બધી વસ્તુઓ જે છે અપગત દૂર થાય છે. અનિત્યત્વાદિ દર્શનેન ઉત્પન્ન ઇહ અમૂત્ર ફલભોગ વિરાગ, ફલ નથી, ઉત્પન્ન ઇહ અમૂત્ર અર્થભોગ વિરાગ. જો અહીંયા અપગત રાગાદિ મલહ પ્રથમ વિભક્તિ અને અનિત્યત્વાદિ દર્શનેના સંપૂર્ણ જગત, જગતનું જે થવું હોય થાય, આ શરીર બરાબર, જગતનું મિથ્યાત્વ ના તે બધું આપણે વિચારતા હોઈએ, આ ઉપાધિ મિથ્યા છે. મિથ્યા છે એટલે એમાં અહમ બુદ્ધિ મિથ્યા છે એવું કે સમજવાનું છે. અનિત્યત્વાદી જગત અનિત્ય છે, ચાલો હોય બહુ સુંદર. આ ઉપાધિ, આ શરીરના આગ્રહો, આ શરીરની સુખાકારી, આ બધી વસ્તુઓ સમજવાની. સબ્જેક્ટિવ જે કંઈ પણ છે ને એ બધું અનિત્ય છે. જેટલા પણ સબ્જેક્ટિવ નિર્ણયો છે, માન્યતાઓ છે, સબ્જેક્ટિવ નિર્ણયો એટલે સબ્જેક્ટિવ ડિસિઝન્સ એટલે દ્રશ્ય રૂપ ગણતા હોય, જે દ્રશ્ય રૂપ જે હોય જે તે સમયે લીધેલા
परिस्थिति ने ध्यान में रखें। एको नित्य दृष्टा सब्जेक्टिव डिसीजंस किसको बोलते हैं? विषय से संबंधित हो वो ऑब्जेक्टिव यानी जो नहीं, सब्जेक्टिव डिसीजंस. પોતાના વિશે જે નિર્ણય હા, કરે. પોતાના વિશે. જો જગત અનિત્ય છે ને આ બધું હશે, એ તો જે છે સબ્જેક્ટિવ ડિસિઝન. હું આવો છું, મારામાં આ છે વગેરે, એટલે અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વ. અનિત્યતાનું દર્શન જે છે ને જગતમાં તો કરવાનું જ છે, સાધન છે, પણ પોતાના વિશેના જે કંઈ હું આ શરીર છું, હું આ ઉપાધિ છું, મારામાં મર્યાદા છે ને મારામાં કુશળતા છે ને બધી જે ઉપાધિ કલ્પિત ખ્યાલો, એને સબ્જેક્ટિવ જજમેન્ટ બધા કહેવાય છે. મારા વિશેના વિપરીત ખ્યાલો. એટલે એ છે ને એનાથી મને વૈરાગ્ય આવવો જોઈએ. જગતના વિષયો માટે વૈરાગ્ય તો જરૂરી જ છે, પણ પોતાના ઉપાધિ સબ્જેક્ટિવ ડિસિઝન્સ બધા જે છે ત્યાં અનિત્યત્વનું દર્શન કરવાનું છે. મારા વિશેના એકે ખ્યાલો, ઉપાધિ કલ્પિત ખ્યાલો વિશ્વસનીય નથી. એવા ને એવા ટકાઈ રાખીશ ને તોય સુખી થવાનો નથી. આ શરીરને ગમે તેટલું સ્વસ્થ રાખીશ, મારા મનને ગમે તેવું ઠેકાણે રાખવાનો પ્રયત્ન કરીશ, બધું અનિત્ય જ છે. એટલે કંઈ એવું ને એવું રહેવાનું નથી એમ. એટલે કંઈ સબ્જેક્ટ એટલે આ આપણે સમજવાનું છે. અનિત્યત્વ દર્શન જગતમાં તો કરવાનું જ છે, પણ પોતાના ઉપાધિ વિશેના ખ્યાલો જે છે ને એ પણ વિશ્વસનીય નથી. ત્યાંય અનિત્યત્વ દર્શન કરવાનું છે. એટલે એને અનિત્ય છે એટલે શું? મિથ્યા છે એટલે શું ભાઈ? એની ગણતરી કરવા યોગ્ય નથી. લેટ ઇટ ગો. અનિત્યત્વનું દર્શન કરવું એટલે લેટ ઇટ ગો. એની ગણતરી નથી કરવી મારે. મારા વિશેના અને જગત વિશેના જે ખ્યાલો છે, લેટ ઇટ ગો. એટલે એને મારી સભાનતાનો વિષય ન બનાવવું, એવી સ્વતંત્રતા કેળવું હું. એટલે અનિત્યત્વનું દર્શન કર્યું કહેવાય. અનિત્યત્વાદી દર્શન એના શું છે? ઇહામૂત્રાર્થ ફલભોગ વિરાગ વગેરે જે કીધું એ બહુ. ઇહ અને અમૂત્ર. અમૂત્ર એટલે પરલોક. આ લોક અને પરલોકમાં જે ભોગ્ય વિષયો વગેરે જે છે એના વડે સુખી થવાનો જે પ્રયત્ન છે, એટલે એમાંથી વિરાગ એટલે એમાંથી રાગ જતો રહે. આ લોક અને પરલોકના જે કંઈ પણ ભોગના સાધનો છે એની મર્યાદા અને એનું ભૂમિકા આપણને સમજાઈ જાય કે આ બધી સમૃદ્ધિ વગેરે આપી શકે છે, સગવડતા આપી શકે છે. સુખ અને સલામતી તો મારો આંતરિક ઓલું સ્વરૂપ છે. અને જ્યારે આવું વિવેક, વૈરાગ્ય, અનિત્યત્વ દર્શન વગેરે થાય, શુદ્ધ હૃદય થાય, ત્યારે ઉપેત્ય આચાર્યમ આચાર્યદ્વારેણ વેદાંત શ્રવણાદિના અહમ બ્રહ્માસ્મીતિ. બરોબર. ઉપેત્ય આચાર્યમ, આચાર્ય પાસે વિધિપૂર્વક ઉપસદન. ઉપસદન એટલે એપ્રોચ. આપણે આચાર્યને એપ્રોચ કરીએ છીએ. જો ગર્ભગૃહમાં વગેરેમાં અભિષેક માટે જઈએ ભગવાન ઉપર, ત્યારે આપણે ઉપસદન થાય છે આપણું ભગવાન આગળ. એટલે શું? આપણે અવેલેબલ થઈએ છીએ, ઉપલબ્ધ થઈએ છીએ, શરણાગત થઈએ છીએ. આપણા વિશેના, જગત વિશેના જે કંઈ પણ આગ્રહો હોય એ બધા આપણે ભગવત ચરણે, ગુરુચરણે નિવેદિત કરીએ છીએ. ઉપગત એટલે ઉપેત્ય. ઉપેત્ય એટલે અવેલેબલ થવું, ઘડાવવા માટે આપણે ઉપલબ્ધ થવું. બરાબર. એને ઉપેત્ય કહેવાય. ઉપસદન થવું વગેરે, ગુરુ ઉપસદન વગેરે શબ્દો પણ આવે છે. તો આચાર્ય દ્વારે આપણને વેદાંત શ્રવણ વગેરે પ્રાપ્ત થાય છે. વેદાંત શ્રવણ વડે અહમ બ્રહ્માસ્મિ, મારા સાચા સ્વરૂપની ઓળખ વગેરે પ્રાપ્ત થાય છે. અને ત્યાં વેદાંત શ્રવણાદિના અહમ બ્રહ્માસ્મીતિ બ્રહ્માત્મતત્વમ અવગમ્ય બ્રહ્માત્મતત્વમ અવગમ્ય નિવૃત્ત અજ્ઞાન તત્કાર્ય. નિવૃત્તમાં પછી અજ્ઞાન લખવાનું. નિવૃત્ત અજ્ઞાન તત્કાર્ય વીતશોક ભવતી. બરાબર. વેદાંત શ્રવણ વડે અહમ બ્રહ્માસ્મિ એવી ઓળખ પ્રાપ્ત થાય ત્યારે જે હું
આવી રીતે એક અલ્પ ઉપાધિ પરિચ્છિન્ન વિભક્ત બીજા કરતાં જુદી ઉપાધિ માની રહ્યો હતો, એ હકીકતમાં તો ઉપાધિથી પૃથક એવું ચૈતન્ય સ્વરૂપ છું હું. એટલે આ ઉપાધિથી જે સ્વતંત્ર પૃથક હું જાણનારો ચૈતન્ય વગેરે છું, એ જ સર્વનું અંતરાત્મા તત્વ છે, મૂળભૂત તત્વ છે, અને એ જ સત્ય છે. એટલે અહમ બ્રહ્માસ્મિ એવી ઓળખ પ્રાપ્ત થાય છે. બ્રહ્માત્મ તત્વ, બ્રહ્મને આત્મ સ્વરૂપે, આત્માને બ્રહ્મ સ્વરૂપે, આ બંને બાજુ સમજવાનું છે. જે પરમાત્મા છે, આનંદ છે, એને આત્મ સ્વરૂપે, અને આત્માને હું ને બ્રહ્મ સ્વરૂપે, પૂર્ણ સ્વરૂપે, સર્વાત્મ સ્વરૂપે અવગમ્ય સમજીને ઓળખીને નિવૃત્ત અજ્ઞાન તત્કાર્ય, અજ્ઞાન અને અજ્ઞાનના કાર્યથી નિવૃત્ત થાય છે, છૂટી જાય છે. અજ્ઞાનથી છૂટે છે. અજ્ઞાનનું કાર્ય એવા દેહાભિમાન, કર્તૃત્વ, વિષયાશક્તિ, આ ત્રણેયથી છૂટી જાય છે. અવિદ્યા, કામ, કર્મ, આ ગ્રંથિથી છૂટી જાય છે. વીત શોક ભવતી, જીવાત્મા આવી રીતે બ્રહ્મ સ્વરૂપ જ હતો અને પોતાના સાચા સ્વરૂપને ભૂલીને જ એનું આ સંસાર સાગરમાં અવતરણ થયું હતું. ગુરુ મુખેથી શાસ્ત્રનો ઉપદેશ પ્રાપ્ત કરીને પાછો પોતાનો ઉદ્ધાર કરે છે, એ જ પરમાત્મા. વીત શોક ભવતી, શોક, મોહ વગેરે સંસાર ધર્મોથી વીત, પોતાને મુક્ત જાણે છે. એટલે અવિદ્યા નિવૃત્તિ લક્ષણસ્ય મોક્ષસ્ય વિદ્યાધીનત્વાત યુજ્યતે ચ તદર્થ ઉપનિષદારંભ. અવિદ્યા નિવૃત્તિ લક્ષણ રૂપ આ મોક્ષ છે. તો મોક્ષ પરમાત્માની પ્રાપ્તિ, પરમાત્માનો સાક્ષાત્કાર, કોઈ ચમત્કારિક આશ્ચર્યકારક દિવ્ય ઘટના નથી. ઘટના અવિદ્યા નિવૃત્તિ જ છે, મોક્ષ સ્વરૂપ છે. ઘટના ઘટે છે વ્યવહારમાં, વ્યવહારના સ્તરે. કઈ ઘટના ઘટે છે? અવિદ્યા નિવૃત્તિ રૂપી ઘટના ઘટે છે. મોક્ષ પ્રગટ થાય છે વગેરે વગેરે એવું નથી. ઘટના વૃત્તિ વ્યાપ્તિ, બ્રહ્માકાર વૃત્તિ અજ્ઞાનને નિવૃત્ત કરે છે, એ વ્યવહારના સ્તરે બનનારી ઘટના છે. બસ એ ઘટના થાય છે અને પહેલેથી જ હું મુક્ત હતો એવી ઓળખ, એવું ભાન, એવી પ્રત્યભિજ્ઞા થાય છે. મોક્ષ મળે છે, મોક્ષ પ્રાપ્ત થાય છે વગેરે નથી. મોક્ષ સ્વરૂપે મુક્ત છું. મોક્ષની વ્યાખ્યા છે હું નિત્ય મુક્ત છું. એટલે અવિદ્યાની નિવૃત્તિ રૂપી લક્ષણ, એટલે લક્ષણથી આપણને ઓળખ થાય છે. તો મોક્ષની ઓળખ થાય છે. અને વિદ્યા અધીનત્વાદ, બ્રહ્માકાર વૃત્તિને અધીન જ છે આ અવિદ્યા નિવૃત્તિ. માટે બ્રહ્માકાર વૃત્તિને માટે આ ઉપનિષદનો આરંભ કરવામાં આવે છે. આવી રીતે થોડુંક જોઈ લઈએ, બરોબર છે કે પછી આગળ વધવું છે? મને ઉપનિષદનો આપણે પ્રવેશ ભાષા બોલાયું જ નહીં યાર. મને પણ ખબર, આપણે આવી રીતે તો બોલ્યા જ નથી નહીં. ના ના, ચાલો વાંધો નહીં. થોડા બધા કોટેશન્સ આવશે ત્યારે થોડુંક ઝડપથી જઈશું. આ મેઇનલી થોડું સંસ્કૃત બોલવાનો મહાવરો પણ થઈ જાય મુખ્યત્વે તો, અને આપણને આવી રીતે તાદાત્મ્ય થાય, ગ્રંથ સાથે તાદાત્મ્ય થાય. એટલે સુરેશ્વરાચાર્યજીનું પણ એક સુંદર શ્લોક છે, ગ્રંથ સાથે તાદાત્મ્ય થાય. એના ઉપર શું હતું, ચાલો યાદ આવશે તો. મારા ખ્યાલથી હું તો મને એમ થયું કે તમારી પાસે જ બોલાવડાવીશ, પણ તમારે ભાઈ સ્નાઈનને બધું કરવું પડે એવું થઈ જાય છે આમાં તો. ચાલો આગળ જઈએ. તથા તદ્વિજ્ઞાનાત અમૃતત્વમ. તદ્વિજ્ઞાનાત એટલે જો અહીંયા અવિદ્યા નિવૃત્તિ, અહીંયા જેના માટે તત શબ્દ વાપરેલો છે, અહમ બ્રહ્માસ્મિ ઇતિ, બરોબર? હા, આત્માના જ્ઞાનથી જ અમૃતત્વની પ્રાપ્તિ થાય. આત્માના અજ્ઞાનને લીધે જ આ સંસાર વગેરે સંસરણ છે. તો તથા તદ્વિજ્ઞાનાત, આત્મ સ્વરૂપના અહમ એટલે આપણા સાચા સ્વરૂપના ઓળખથી જ અમૃતત્વ પ્રાપ્ત થાય છે. અને એના બધા હવે કોટેશન્સ આવે છે. તમેવં વિદ્વાન અમૃતઃ ઇહ ભવતી નાન્યઃ પંથાઃ વિદ્યતે અયનાય. તમ એવં વિદ્વાન. ઓકે, પૂરું થયું. 1 મિનિટ.
તમે એવમ વિદ્વાન નહીં ચાલે. વિષય કહું આ પ્રિય આવે અનન્ય પંથા વિદ્ય તો એના આખું બોલો તો ચાલે વચ્ચે બ્રેક હા, બ્રેક માર્યા વગર બોલો તો ચાલે, પણ પંથાહ શબ્દ છે એવી ઓળખ આપણને થાય. કયો શું છે પ્રાતિપદિક એનું? પંથાહ પંથાનૌ પંથાનઃ એવી રીતે થાય છે. અને પછી પથઃ સૃજતે. Recording in progress. સ્તોત્રમાં આવે છે ને હા એમાં આવે ને પુરુષોત્તમ પુરુષોત્તમ. હા, નાન્ય પંથા વિદ્યતે. શ્વેતાશ્વતરનો છે આ મંત્ર. બે રીતે આવે છે એક શબ્દ આગો પાછો કરીને. હા, એકવાર અનુદાત્ત છે અને એકવાર ઉદાત્ત છે. નાન્ય પંથા અયનાય વિદ્યતે, નાન્ય પંથા વિદ્યતે, અને બંને રીતે છે. ન ચેત ઇહ અવેદીત. અવેદીત બરોબર, ત લુંગ લકાર છે. ન ચેત ઇહ અવેદીત મહતી વિનષ્ટિ યહ એતદ્વિદુઃ અમૃતાઃ તે ભવન્તિ. બરોબર, તમે એવમ વિદ્વાન વિદ્વાન એવમ એટલે આત્મ સ્વરૂપને જાણીને જ અમૃત આ ઇહ એટલે અહીં આ જ જન્મમાં આ જ લોકમાં અહીંયા જ્યારે હાજર છે ત્યારે જ અમૃત અવિનાશી સ્વરૂપે બનીને રહે છે. અયનાય અયનાય એટલે મોક્ષાય. અયન એટલે આપણું ગંતવ્ય, આપણે જ્યાં જવા માગીએ છીએ, આપણું લક્ષ્ય, અંતિમ લક્ષ્ય જે છે જેને આપણે પામવા માગીએ છીએ, મોક્ષ, મોક્ષ પુરુષાર્થ વગેરે. તો મોક્ષ માટે એના સિવાય આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ વૈકલ્પિક રસ્તો છે કે નહીં? તો કે નથી. એટલે મોક્ષ માટે અયન માટે જ્ઞાન સિવાય, આત્મા સ્વરૂપની સાચી ઓળખ સિવાય બીજો કોઈ માર્ગ નથી, પથ નથી. ન ચેત ઇહ અવેદિત, જો આજ આ મનુષ્ય લોકમાં અધિકારી શરીર પ્રાપ્ત થયું હોય અને આપણે જો ન જાણીએ આત્મ સ્વરૂપને, મહાન વિનાશ છે. એકવાર ન જાણવાના સંસ્કાર પડે, હેડો ને આવતી વખતે મહેનત કરીશું, એ પછી ચાલુ ને ચાલુ જ રહે. પ્રાપ્ત થયેલા સંજોગો, અનુકૂળ સંજોગોમાં પણ એનો લાભ ન લીધો તો અનુકૂળ સંજોગોમાં પણ લાભ ન લેવાના સંસ્કાર જે છે ને એ દ્રઢ થઈ જાય. એટલે મિથ્યાત્વ એટલે જગત જેવું છે એવું ને એવું જ એનો સ્વભાવ સ્વીકારવાનો અને આગળ વધવાનું. મિથ્યા છે એટલે એમાં કશો ફરક પડવાનો નથી એવું બધું નથી. મિથ્યા છે એટલે એની ગણતરી હુંના સ્તરે થતી નથી. એટલે આપણે સંપૂર્ણપણે એનાથી ઓબ્જેક્ટિવ બની શકીએ છીએ. એટલે જગત વિશેની માન્યતાઓ અને હું મારા વિશેની માન્યતાઓ ઘણો સમય લઈ લેતી હોય છે આપણું. એટલે બને ત્યાં મિથ્યા છે એટલે ઇટ ડઝન્ટ કાઉન્ટ. મિથ્યાનો એક શબ્દ એવો છે, અર્થ એવો છે, મિથ્યા ડઝન્ટ કાઉન્ટ. એટલે હુંના સ્તરે એની ગણતરી થતી નથી. એટલે લેટ ઇટ ગો, આપણે એવું કહેવાનું. ગમે તે વસ્તુ હોય, વ્યક્તિ હોય, લેટ ઇટ ગો. પારમાર્થિક સ્તરે સત્ય નથી. પારમાર્થિક સ્તરે હું છું એવું છે, અને માટે એની ગણતરી મારા સ્તરે નથી, એવું સમજવું પડે. એટલે એના કરતાં હું આમ અસ્પૃષ્ટ છું, અસંગ છું વગેરે વગેરે, ચાલો એ તો છે. ત્યાં પહોંચવા માટે શું કરવું પડે? આપણે ત્યાંથી સભાનતાને સંકેલી શકવા જોઈએ. એ ગમે તેવું મહાન હોય કે ગમે તેવું અલ્પ હોય, ઉપાધિના સ્તરની ગમે તેવી મર્યાદા હોય કે ઉપાધિના સ્તરની ગમે તેવી વિશેષતાઓ હોય, ઇટ ડઝન્ટ કાઉન્ટ એમ. એ હુંના સ્તર સુધી એની ગણતરી થતી નથી. જ્યાં હું છે ત્યાં એ ગણતરી નથી, ચૈતન્ય છે ત્યાં એની ગણતરી નથી. અને માટે આ જો આત્મ સ્વરૂપને જાણવાનો આપણને આવી રીતે સુંદર મોકો, આચાર્ય, સત્સંગ વગેરે મળેલો હોય અને એનો લાભ ન લઈએ તો મહતી વિનષ્ટિ, મહાન વિનાશ છે. મહાન વિનાશ છે એટલે શું?
કે વારંવાર આની આ જ વસ્તુઓ આપણને પકડી જ રાખે છે, એટલે કે એનાથી એની પકડમાંથી આપણે છૂટી ન શકીએ અને ચાલુ ને ચાલુ જ રહે છે બધી. ય એતદ વિદુહુ, તો જે આ પ્રમાણે આત્મ સ્વરૂપને સાચા સ્વરૂપે બ્રહ્મ પૂર્ણ અદ્વિતીય સ્વરૂપે જાણે છે એ અમૃત સ્વરૂપે થઈ જાય છે. કિમિચ્છન કસ્ય કામાય, કિમિચ્છન કસ્ય કામાય, કિમિચ્છન કિમિચ્છન કસ્ય કામાય કસ્ય કામાય, શરીરમ અનુસંજ્વરેત. શરીરમ અનુસંજરે, કિમિચ્છન એટલે કઈ ઈચ્છાની પૂર્તિ માટે, કસ્ય કામાય કોના પ્રયોજનને માટે. પંચદશીનું 7મું પ્રકરણ આના ઉપર તૃપ્તિદીપ આખું આત્માનમ ચેત વિજાનીયાદ અયમ અસ્મીતિ પુરુષ કિમિચ્છન કસ્ય કામાય શરીરમ અનુસંજ્વરેત. બૃહદારણ્યકનો આ એકચ્યુઅલી તો બૃહદારણ્યક ઉપનિષદનો ભાગ નથી, આ તો ઋક મંત્ર છે. બૃહદારણ્યક ઉપનિષદે યાજ્ઞવલ્ક્યના મુખે આ ઋક મંત્ર ટાંકેલો છે. એટલે મૂળ મંત્ર ઋગ્વેદનો કહેવાય જાણે કે, એમાં બૃહદારણ્યકે ટાંકેલો છે અને ઘણી બધી વાર સંજ્વરેત સંજ્વલેત ને બધું 2-3 પાઠભેદ પણ મળે છે. બૃહદારણ્યકમાંય છે ને બીજા ઉપનિષદમાંય છે. કયા ઉપનિષદમાં છે આમાં જ આવતો હશે, ખબર નથી. એટલે કિમિચ્છન કસ્ય કામાય, કસ્ય કામાય કસ્ય પ્રયોજનાય, કયા પ્રયોજનને માટે, કઈ ઈચ્છા પૂર્તિ, કોની ઈચ્છા, કિમ ઈચ્છન કઈ ઈચ્છાની પૂર્તિ માટે આ શરીરને હું માનીને હું આવી રીતે, એટલે આત્માનમ ચેત વિજાનીયાત, જો આત્મ સ્વરૂપને જાણી લઈએ તો કઈ ઈચ્છાની પૂર્તિ માટે, કયા પ્રયોજનને માટે આ શરીરને હું માનવાનું હું ચાલુ રાખું એમ. શરીરમ અનુસંજ્વરેત, અનુસંજ્વરેત એટલે શરીરની પીડા પાછળ, જ્વર એટલે કે પીડા, તો શરીરને જે તાવ તો જે હોય ટૂંકમાં પીડા હોય, શરીરને હું માનવાનું ચાલુ રાખવું એટલે કે શરીરની ઈચ્છા, શરીરની મર્યાદાને પોતાની માનીને એ મર્યાદામાંથી મુક્ત થવા માટે કર્મોની ઉપાસનાઓ કરવું વગેરે. અનુસંજ્વરેત એટલે સંતપ્ત જ છે, એટલે સંતાપ અનુભવવું, એટલે શરીરની મર્યાદાઓ વગેરે જે છે એનું હું અનુગમન કરું, એના સંતાપ પાછળ હું પાછો સંતપ્ત થવું, મારા વિશેના અભિપ્રાય સેવું, દાંત દુખે મારો કેમ દાંત દુખ્યો વગેરે, એને અનુસંતાપ કહેવાય, અનુસંજ્વરેત કહેવાય. એ દાંત હોય તો દુખે. લોકો શરીરને હું નથી માનતો એટલે ચોરીએ કરું ને લૂંટફાટે કરું, બધું કરું. શરીરને હું માને તો શેના માટે ચોરીને લૂંટફાટ કરવાનું મન થાય? હું ના માનું ને કર્યા કરું તો પણ શેના માટે કરવું? કસ્ય કામાય કિમિચ્છન, ચોરી કરવાનું પ્રયોજન જ નથી ને, કોઈ ઈચ્છા જ રહેતી નથી અને કશું જ કર્મ કરવાની જ જરૂરિયાત રહેતી નથી. હું જો પોતાને ઓળખું બ્રહ્મરૂપે ને હું ચોરી કરું તો એ મને લાગે નહીં, જો ચોરી થાય પણ મારાથી તો ઇટ ઇઝ નોટ, ના થાય ઇટ ચોરી. ઇઝ નોટ, ના થાય બરોબર, ઇટ ઇઝ નોટ અધર ટુ એવું ના ના, એવું રીતે ના હોય. જ્ઞાની ના ના, જ્ઞાન નિષ્ઠનો જ્યારે વ્યવહાર થતો હોય ત્યારે સાત્વિક ઈગો હોય છે, સાત્વિક ઈગોનો એ સ્વીકાર કરે છે. યુઝ્યુઅલી આવું થતું નથી, પણ જો આનું દોષ હોય તો આપણને લાગે, પણ જે બ્રહ્મવિદ હોય એને આનું દોષ ના લાગે. જો કર્તૃત્વથી છૂટે માણસ ક્યારે, વ્યક્તિ ચૈતન્ય કર્તૃત્વના અભિમાનથી ક્યારે છૂટે? જ્યાં સુધી રાજસિક અને તામસિક કર્તૃત્વ હોય ત્યાં સુધી એની પકડથી છૂટી જ ના શકે. એ જ આપણને બાંધે છે, આપણે શું એને છોડવાના? હા, એટલે સાત્વિક ઈગો કે સાત્વિક કર્તૃત્વ વગેરે જે છે, સાત્વિક ઈચ્છાઓ, સાત્વિક કર્તૃત્વ, આ જ બધું નમ્ર બને છે અને એનો બાદ જ્ઞાનથી થતો હોય છે, એવું છે. એટલે હું પોતાને શરીર ન માનું ને આવા બધા કર્મો થાય જ નહીં કે જે બીજાને ઈજા પહોંચાડે વગેરે. એટલે સાત્વિક કર્તૃત્વનો જ્ઞાનથી બાદ થાય છે. એટલે મુખ્યત્વે આપણી સાધના તો આપણી સાત્વિક જે છે બનવાની જ છે, એવું છે. એટલે સાત્વિક જે
મન, ઈચ્છા, ત્યાગ, કર્તૃત્વ, કર્મ, સાત્વિક ધૃતિ, આ બધું 17મા અને 18મા અધ્યાયમાં બધું આવેલું છે ને, 3 પ્રકારનું બધું. તો એમાં જે સાત્વિક વસ્તુઓ જે છે એ જ આપણો આદર્શ હોવો જોઈએ વ્યવહારમાં. સાત્વિક ત્યાગ હોવો જોઈએ, સાત્વિક કર્તા બનવાનું છે, સાત્વિક કર્મફળનો ત્યાગ કરો. હેડો બહુ મહેનત છે, નથી કરવું. એક ત્યાગ કંઈ સવલો એ તો તામસિક ત્યાગ છે. તો આ પ્રમાણે સાત્વિક અહંકાર એટલે ભક્ત અહંકાર. એટલે દયાનંદજીનું વાક્ય છે ને, ધેર કેનોટ બી સેક્યુલર કર્મ યોગા. એટલે ઈશ્વરમાં શ્રદ્ધા કે પ્રેમ વિનાનો કર્મયોગ શક્ય જ નથી, એ હોઈ જ ન શકે. એટલે તટસ્થ નામનું કોઈ વસ્તુ ના હોય. કર્મયોગ એટલે શું? કર્મયોગી એટલે ભક્ત, ભગવાન માટે અત્યંત પ્રેમ શ્રદ્ધાવાળો જો હોય એ જ કર્મયોગી વગેરે સાત્વિક બની શકે. એટલે ભક્ત અહંકાર કહો, સાત્વિક અહંકાર કહો વગેરે, એ જ જ્ઞાન દ્વારા પોતે શમી જાય. આમાં છે ને, સાપ દોરીને નથી જાણતો, દોરી જ પોતાને દોરી રૂપે જાણે છે. દોરી પોતાને સાપ રૂપે માની રહી છે. તો શું કરવાનું? ભાઈ સાપ છે ને, પહેલાં ભક્ત બનવો પડે દોરીનો. સાપ જે દોરી પોતાને સાપ રૂપે જાણે છે, એ દોરીએ પહેલાં સાપને ભક્ત બનાવવો પડે, દોરીનો ભક્ત બનાવવો પડે, આત્મ સ્વરૂપનો ભક્ત બનવું પડે. અને આત્મ સ્વરૂપ સર્વમાં એક જ છે. એટલે બીજું કોઈ સ્વાર્થ સંકુચિતતાને તો ત્યાં કોઈ પ્રવેશ જ નથી. હા, ક્યાં આપણે શરીરમ અનુસંજ્વરેત, શરીરની જે સંતાપ, સંતાપ એટલે આધ્યાત્મિક વગેરે જે કંઈ પણ છે, શરીરને હું માનવાને લીધે સેવાતા ખ્યાલો, એટલે ઉપાધિની મર્યાદાઓને વગેરે પકડી રાખી હોય, છોડવાની બધી આપણી તૈયારીઓ હોય. હા, તમ વિદિત્વા ન લિપ્યતે કર્મણા પાપકેન. જો આમાં જ આવી ગયું. તો તમ વિદિત્વા, આત્મ સ્વરૂપને ઓળખીને પાપ કર્મ સાથે એનો લેપ થતો નથી. બૃહદારણ્યક ઉપનિષદમાં જ છે, મારા ખ્યાલથી ઓલું કમળનું પાંદડું હોય તો એ જેવી રીતે એના ઉપર પાણી ટકે નહીં, ભીનું ના થાય, એવી રીતે આત્મવિત્ત, આત્મને આત્મ સ્વરૂપને જાણનારો જે છે એ આ પાપ કર્મથી લેપાયમાન થતો નથી, એટલે છૂટી જાય છે વગેરે. પાપને આ તે બધું એને અડકતું જ નથી, એ કરી જ ન શકે, એવું સમજવાનું છે. તમ વિદિત્વા ન લિપ્યતે કર્મણા પાપકેન. એટલે પુણ્યકર્મ વડે એ સમૃદ્ધ થતો નથી, પાપ કર્મ વડે એના મહિમાના સ્વરૂપમાં ઘટાડો થતો નથી. જ્યાં સુધી સ્વાર્થ હોય ત્યાં સુધી પાપ કર્મ થાય. સ્વાર્થ ના રહે તમારો, બરાબર, તો ભાઈ પાપ કર્મ શક્યતા જ ઘટી જાય, લગભગ ઘટી જાય. ભાઈ અનનોઈંગલી જે થઈ જાય એ વાત જુદી છે. બાકી સ્વાર્થ જ્યાં સુધી હોય ત્યાં સુધી પાપ કર્મ ચાલુ જ રહે, કોઈ બચી ના શકે. પોતાના ઉપાધિ કલ્પિત જ્યાં ખ્યાલ એટલો બધો દ્રઢ હોય, એટલે પછી મારે આ ઉપાધિને અન્ય ઉપાધિથી સાચવવા માટે આ તે બધું આપણે કરવું જ પડે. દરેક જણનો હાથ પહેલા લાંબો થાય કે હું લઈ લઉં, પી લઉં, ભલે બીજા રહી જાય. એટલે ન લિપ્યતે કર્મણા પાપકેન, પાપ કર્મ વડે લેપાયમાન થતો ને પુણ્ય કર્મ વડે મહિમાન્વિત થતો નથી વગેરે. તરતિ શોકમ આત્મવિત, આત્માને જાણનારો શોકને તરી જાય છે. એટલે કે શોક જો આપણા જીવનમાં હોય તો એ આત્માને ન જાણવાને લીધે છે. આત્માને જાણનારો શોકને તરી જાય તો ભલે તરતો, આપણને શું. એટલે આપણા જીવનમાં કંઈ શોક વગેરે જે હોય, કંઈ સંતાપ વગેરે, એનું કારણ કોઈ જગતની વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ નથી, હું મારા સાચા સ્વરૂપને જાણતો નથી, એ જ છે. અજ્ઞાન જ મૂળભૂત સમસ્યા છે. અજ્ઞાન એટલે અજ્ઞાન આવી રીતે ઉપાધિ કલ્પિત ખ્યાલો જન્માવે છે આપણામાં, અજ્ઞાન. એટલે મારા એક પણ આ ઉપાધિ કલ્પિત ખ્યાલો અજ્ઞાનની ઉપજ છે. એટલે એને સાચા ન માનવાની પૂરેપૂરી સ્વતંત્રતા છે, અથવા તો ઉપાધિ કલ્પિત જેટલા પણ ખ્યાલો છે ને એને પડકારવાના છે આપણે વેદાંત વગેરે શ્રવણના બળે. એક પણ ઉપાધિ કલ્પિત ખ્યાલને હું સમર્થન ન આપું. દરેક જે ખ્યાલ જન્મે છે એને પહેલાં ચકાસું. એટલે આત્માને જાણનારો શોકને તરી જાય છે,
તો શોક અજ્ઞાન કલ્પિત છે એવું સમજવાનું. શોક એટલે આમ રડીએ એને શોક કહેવાય, ભાઈ શોકમાં છે. શોક એટલે શું? આત્માનો અસ્વીકાર. मानसिक संताप, मानसिक संताप। ये लिखा है आपने? शोक क्या है? संतप्ति। संतप्ति ये नहीं, अंदर नहीं. ये जयप्रकाश भाई क्या बोले? અસ્વીકાર, આત્માનો અસ્વીકાર. પોતાનો આત્માનો અસ્વીકાર, સેલ્ફ નોન એક્સેપ્ટન્સ. વેદાંતની આ વ્યાખ્યા છે શોકની. બરોબર? સેલ્ફ નોન એક્સેપ્ટન્સ. હું મને મારી જાતનો સ્વીકાર ના કરું. કેમ નથી કરતો ખબર છે? હું મારી જાતને ગમતો નથી. કેમ નથી ગમતો? આ રાગદ્વેષવાળો હું મને નથી ગમતો એટલે જ ગુસ્સો આવે છે. પણ શેના માટે? એટલે ગુસ્સો મને રાગદ્વેષવાળા હુંથી છે, પણ એ ખબર જ નથી પડતી. એટલે પછી છે ને ત્યાં કંઈક મચેડ કરવાનો પ્રયત્ન થતો હોય છે. સેલ્ફ નોન એક્સેપ્ટન્સ, આત્મ અસ્વીકાર, આત્મ અસંતોષ, આત્મ તિરસ્કાર, આ બધી માત્રાઓ છે શોકની. શોક, શોકતર, શોકતમ, આમ જાણે કે કહેવાય ને. આત્મ સ્વીકાર, આત્મ તિરસ્કાર એ સૌથી છેલ્લું ઓલું છે. અને આત્મ અસંતોષ, મારા વિશેના ખ્યાલથી મને સંતોષ ન હોય એટલે મચેડ્યા જ કરું કંઈક મારામાં અને જગતમાં. અને એવી રીતે એટલે આ બધી અજ્ઞાનની ઉપજ છે એમ. પોતાનાથી અસંતોષ હોવો એ અજ્ઞાન. અજ્ઞાન એટલે શું કે હરિઓમ દાદા, શોકનું કારણ અજ્ઞાન છે. ઘણો બધો વિચાર કર્યો જ હશે આપણે આમાં. હવે આગળ વધીએ. શોક એટલે સેલ્ફ નોન એક્સેપ્ટન્સ, અજ્ઞાન એટલે સેલ્ફ મિસએપ્રિહેન્શન. અજ્ઞાનની વ્યાખ્યા વેદાંતમાં સેલ્ફ મિસએપ્રિહેન્શન, પોતાના વિશે વિપરીત અભિપ્રાયો, એપ્રિહેન્શન એટલે સમજ વગેરે હોવી, એને અજ્ઞાન કહેવાય છે. તો તરતી શોકમ આત્મવિદ નિચાય તત મૃત્યુમુખાત પ્રમુચ્યતે. હવે તમ નિચાય તમ આવે, તત આવે અથવા તો તમ એટલે તેનો નિશ્ચય કરીને તમ નિચાય તમ મૃત્યુમુખાત પ્રમુચ્યતે. તો મૃત્યુના મુખમાંથી આવી રીતે તેનો નિશ્ચય કરીને, તેને જાણીને, આત્મ સ્વરૂપનો નિશ્ચય કરીને મૃત્યુના મુખથી બચી જવાય છે, અરે મુક્ત થાય છે. એતત યો વેદ નિહિતમ ગુહાયામ સહ અવિદ્યાગ્રંથિમ વિકિરતી ઇહ સૌમ્ય. હે સૌમ્ય એટલે આ મુંડક ઉપનિષદમાં જે અંગિરસ ઋષિ છે, શૌનક અને મહાશાલ વગેરે હતા, એને કહે છે હે શૌનક સૌમ્ય, એતદ યો વેદ નિહિતમ ગુહાયામ. એતદ આ પરમાત્માને જે પોતાના બુદ્ધિરૂપી ગુફામાં, હૃદયાકાશમાં, હૃદયમાં હું સ્વરૂપે ઓળખી લે છે, એ અવિદ્યા ગ્રંથિનું વિકરણ, એને ભેદી નાખે છે. એટલે અવિદ્યા ગ્રંથિને એનું ભેદન કરી નાખે છે. વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યન્તે સર્વ સંશયા ક્ષીયન્તે ચાસ્ય કર્માણિ તસ્મિન દૃષ્ટે પરાવરે. તસ્મિન દૃષ્ટે એટલે જોઈ લેવામાં આવે, ઓળખી લેવામાં આવે. પર અને અવર બ્રહ્મ એક જ છે. સગુણ બ્રહ્મ, નિર્ગુણ બ્રહ્મ વગેરે એવો એ અર્થ કરેલો છે. આપણે શું સમજવાનું? પર એટલે પરમાત્મા, અવર એટલે જીવાત્મા. જીવાત્મા અને પરમાત્માને એક જ અભિન્ન સ્વરૂપે જાણી લઈએ. અવર એટલે પરમાત્માનું સોપાધિક રૂપ, એ જે અહીં હૃદયમાં ઉપલબ્ધ છે એ, અને પર એટલે પરમાત્માનું ઉત્કૃષ્ટ રૂપ, અદ્વિતીય બ્રહ્મ, ચિદાનંદ વગેરે જે છે. તો એનું જ્યારે ઐક્ય નું દર્શન કરવામાં આવે ત્યારે જીવન મુક્તિના આ બધા પ્રતિપાદક વાક્યો કહેવાય. હૃદય ગ્રંથિ, અવિદ્યા ગ્રંથિ જે છે એ ભેદાઈ જાય છે, સર્વ સંશયો ટળી જાય છે, અને કર્મો જે છે એનાથી છૂટી, કર્મ સાથેનો સંબંધ રહેતો નથી, અકર્મ વગેરે. આ તો બધા કોટેશન તો બહુ છે.
ચાલો જોઈ લઈએ. યથા નદ્યઃ સ્યંદમાનાઃ સમુદ્રે અસ્તં ગચ્છન્તિ નામરૂપે વિહાય. તો જેવી રીતે નદીઓ સ્યંદમાનાઃ પ્રવાહિત નદીઓ સમુદ્ર અસ્તમ ગચ્છન્તિ સમુદ્રમાં ભળી જાય છે, સમુદ્ર સ્વરૂપે બનીને નદી સમુદ્રને મળે છે. એટલે શું? જાણે કે સમુદ્રથી છૂટી પડી હતી અને પછી સમુદ્રને મળે છે, સાધના કરીને ક્યાંકથી નીકળે છે અને પછી સાધના કરીને મળે છે. એટલે નદી સમુદ્રને મળે છે. નદી પોતાને સમુદ્રથી જુદી માનતી હતી એ જુદાઈની લાગણી છોડે છે. નદી સમુદ્રને મળે છે એટલે પોતાના સમુદ્રથી જુદી પૃથક માનતી હતી એ ભ્રમ છોડે છે, જુદાઈની લાગણી છોડે છે. કઈ રીતે? નામરૂપે વિહાય, હું ગંગા નદી છું એવું જે મારું ગંગા નામ છે અને રૂપ છે, એનું સ્થાન જે છે એ એક સ્થાનમાં હિમાલયથી માંડીને અહીં વગેરે નામ રૂપ વગેરે છોડે છે. એટલે વ્યક્તિત્વને છોડે છે, ઇન્ડિવિજ્યુઆલિટીને છોડે છે. તેવી જ રીતે વિદ્વાન પણ અસ્માદ તથા વિદ્વાન નામરૂપાત વિમુક્ત પરાત્પરમ પુરુષમ ઉપૈતિ દિવ્યમ. એવી જ રીતે વિદ્વાન આત્મ સ્વરૂપને જાણનારો જે છે નામરૂપથી મુક્ત થઈને, નામરૂપને સંજ્ઞા કહેવામાં આવે છે, વિશેષ સંજ્ઞા. તો ચૈતન્યની વિશેષ સંજ્ઞા આ જીવ વગેરે જે છે એનાથી એ પોતાને માપવાનું બંધ કરે છે. એટલે પોતાને જજ કરતો નથી. વિદ્વાન ઉપાધિ કલ્પિત ખ્યાલોથી મુક્ત થાય છે. પરાત્પરમ પુરુષમ, પરાત્પર પુરુષ જે છે ચૈતન્ય, સર્વવ્યાપક ચૈતન્ય, એને ઉપૈતિ દિવ્યમ પુરુષમ, તો એ દિવ્ય પુરુષને પ્રાપ્ત કરે છે. એટલે જુદાઈની લાગણી હવે નથી, જુદાઈનો ભ્રમ વગેરે. માટે પોતાના સ્વ સ્વરૂપે સ્વાભાવિક જે છે એ સ્વરૂપે બનીને રહે છે, સર્વવ્યાપક સર્વાત્મા વગેરે. સયો હવૈ તત્પરમમ બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતી. સહયઃ, તે જે કોઈ પણ હોય, ભલે ને આવી રીતે સુદુરાચારી હોય ને પાપ યોનિક સ્ત્રીઓ વૈશ્યાસ તથા શૂદ્રાહ બધું કીધું. આ બધાનો જે ત્યાં અર્થ હતો 9મા અધ્યાયમાં, સ્ત્રી સ્વભાવ એટલે અવિદ્યા. અવિદ્યાનો અર્થ ત્યાં છે ને પરતંત્રતા કરેલો છે. એટલે જે પોતાને પરતંત્ર માનતો હોય એ સ્ત્રી બુદ્ધિ, સ્ત્રી સ્વભાવની વાત થઈ રહી છે. વૈશ્ય બુદ્ધિ એટલે લોભી, અને શૂદ્ર એટલે મૂઢગ્રસ્ત, મોહગ્રસ્ત. તો એ અહીંયા વ્યક્તિ વગેરેની વાત નથી, અહીંયા સ્વભાવની ત્યાં વાત થઈ રહી છે. આવો કોઈ પણ હોય, પણ એ જ્યારે પોતાના પરમમ બ્રહ્મવેદ, પરમ આત્મ સ્વરૂપને જાણે છે ત્યારે બ્રહ્મ બનીને રહે છે. એટલે બ્રહ્મ જ હતો માટે બ્રહ્મ બનીને રહે છે. જો બ્રહ્મ કરતાં જુદો હોત, જીવ બ્રહ્મ નથી બનતો, જીવ બ્રહ્મને નથી જાણતો. જીવ બ્રહ્મને જાણે તો પછી જે જાણે એ બ્રહ્મ કરતાં જુદો રહે કે ના રહે, બહુ બધી ચર્ચાઓ છે ટેકનિકલ. બધા જે બૃહદ પ્રસ્થાનત્રયીવાળા ગ્રંથો જે બધા છે ને એમાં અદ્વૈત સિદ્ધિ ને બધામાં બ્રહ્મને કોણ જાણે છે? બ્રહ્મ જ જાણે છે. તો અહંકાર જાણે છે ને બધું આવે છે, પણ હકીકત એ શું કહેવાય છે, ઓલું બંધનમાં કોણ છે? તો જીવ બંધનમાં નથી, અહંકાર બંધનમાં નથી, સર્વવ્યાપક પરમાત્મા જ પોતે પોતાને બંધનમાં માને. ઉપદેશ શાસ્ત્રીમાં છેલ્લે આ જ રીતે ચિદાભાસની સિદ્ધિ કરી, મુખના દર્પણમાં આભાસની સિદ્ધિ કરી અને ચિદાભાસ વડે સંપૂર્ણ જ્ઞાન વ્યવહારને સમજાવવામાં આવ્યો. એને જોઈને, પોતાના પ્રતિબિંબને જોઈને બિંબ પોતાના વિશેના નિર્ણયો લે છે, એને બંધન કહેવાય. અને બિંબ પોતાને જ્યારે, એટલે પ્રતિબિંબથી જજ ના કરે અને પોતાના સ્વરૂપનો નિશ્ચય કરે એને મુક્તિ કહેવામાં આવી છે. તો સયો હવૈ તત્ બ્રહ્મ બનીને રહે છે, બ્રહ્મ જ હતો અને બ્રહ્મ બનીને રહે છે એવું કહેવાય. સયો હવૈ તત્ અચ્છાયમ અશરીરમ
અલોહિતમ શુભ્રમ અક્ષરમ વેદયતે યસ્તુ સૌમ્ય સહ યહ, એટલે તે જે કોઈ પણ હોય એ વૈ પ્રસિદ્ધ જે કોઈ આ મુમુક્ષુ જે છે એ ખરેખર અચ્છાયમ અલોહિતમ અશરીરમ, સ્થૂળ સૂક્ષ્મ અને કારણ ત્રણે ત્રણ અહીંયા શરીર લઈ લેવાના છે. શુભ્રમ અક્ષરમ વેદયતે, તો ત્રણે ત્રણ શરીરથી જે પર છે, શુભ્રમ શુદ્ધમ અક્ષરમ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માને ઓળખી લે છે. તે આવી રીતે આ પ્રશ્નોપનિષદમાં છે. સહ સર્વમ અવૈતિ તમ વેદ્યમ પુરુષમ વેદ યથા માવો મૃત્યુ પરિવ્યથાઃ તમ વેદ્યમ પુરુષમ વેદ યથા માવો મૃત્યુ પરિવ્યથાઃ સહ સર્વમ અવૈતિ, એ સર્વને અવૈતિ જાણી લે છે. સર્વ સ્વરૂપે હું જ છું, પોતાના સર્વાત્મ ભાવને એ સમજી લે છે, ઓળખી લે છે. તમ વેદ્યમ પુરુષમ, એ જ જાણવા યોગ્ય છે. જગતમાં એક જ વસ્તુ જાણવા યોગ્ય છે, વેદ્યમ પુરુષમ વેદ. તો એ વેદ્ય જાણવા યોગ્ય ચૈતન્ય સ્વરૂપને જાણીને યથા જેવી રીતે તમે એટલે યથા તો જેવી રીતે જાણશો એવી જ રીતે મૃત્યુથી પરિવ્યથા એટલે મૃત્યુથી વ્યથિત નહીં થાવ. માં એટલે આશીર્વાદ અહીંયા આપે છે કે તે વેદ્ય પુરુષને જાણી લેશો તો મૃત્યુ તમને માં વહ એટલે યુષ્માન માં મૃત્યુ તમને પરિવ્યથિત ન કરે. એટલે અહીંયા પરિવ્યથાઃ આજ્ઞાર્થ જે કહેવાય ને, આજ્ઞા એટલે પ્રાર્થના. મૃત્યુ તમને વ્યથિત ન કરે, આમ એવી રીતની અહીંયા લોટ લકાર છે. હા, આશીર્વાદ જેવું છે. ઓલું શેમાં આવ્યું હતું? ઈશાવાસ્યમિદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથાઃ. ભુંજીથાઃ જે છે એ ભુજપાલને એટલે આત્માનું રક્ષણ પાલન કરો આત્મજ્ઞાન વડે, એ ભુંજીથાઃ. તો એવી રીતે માવો મૃત્યુ પરિવ્યથાઃ, એ પ્રમાણે લોટ લકાર જે છે ને એનું આ રૂપ છે. મૃત્યુ પરિવ્યથિત ન કરે. તત્ર કો મોહઃ કશોકઃ એકત્વમનુપશ્યતઃ. તો ચૈતન્યની એકતાને અનુપશ્યતઃ એટલે દર્શન કરનાર એને જાણનાર જે છે એને વળી શોક ક્યાંથી હોય અને મોહ ક્યાંથી હોય. શોક અને મોહ આત્માના અજ્ઞાનની જ ઉપજ છે. ચાલો, આ તો બધા ઘણા કોટેશન છે, એકવાર જોઈ લઈશું. બરાબર, આવું ચાલુ રાખીએ ને, એકવાર રિવિઝન થઈ જાય આમ ઘણા વખતથી. કારણ કે આપણે ઘણું ભણ્યા છીએ, લગભગ ખાસા ક્લાસ થયા. પાછું એકવાર જોઈ લઈએ ફટાફટ આવી રીતે પણ બરાબર. એટલે પાછું આ બધા પ્રસિદ્ધ કોટેશન છે ને ઉપનિષદોના, એટલે પાછા આપણને યાદ આવી જાય અને આપણે એની સાથે તાદાત્મ્ય કરી શકીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.